નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। રામનવમી પર્વે જાલોદ નગર બન્યું રામમય। ભક્તિનો મહાસાગર ઉમટ્યો ગુજા જય શ્રી રામના દિવ્યનાદ। જાલોદ નગરમાં રામનવમીના પાવન પર્વે અદ્વિતીય આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો, જ્યાં સવારથી જ ભક્તિની ગંગા વહેતી જોવા મળી હતી। નગરના મંદિરોમાં વહેલી સવારે જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન પૂજા અર્ચના તથા શ્રી રામના સ્મરણ સાથે સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું। બપોરે બરાબર 12 વાગ્યે શ્રી રામ જન્મની પાવન ક્ષણે ઘંટનાદ શંખનાદ તથા જય શ્રી રામના ગરજતા જય ઘોષથી જાલોદ નગર ધન્ય બની ગયું હતું, જાણે એક દરેક હૃદયમાં અયોધ્યાનો અનુભવ થતો હોય તેવી દિવ્ય ભાવના સર્જાઈ હતી। સાંજે 5 વાગ્યે ગીતા મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં સુંદર રીતે શણગાર કરેલ રથમાં વિરાજમાન શ્રી રામના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। ધર્મધ્વજાઓ લહેરાવતા જય શ્રી રામના જય ઘોષ કરતા અને ભજનના મંગલ સ્વર વચ્ચે હજારોની સંખ્યામાં નગરજનો યાત્રામાં જોડાતા સમગ્ર રામ યાત્રા એક વિશાળ ભક્તિ સાગરનું સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ રામ યાત્રા માત્ર શોભાયાત્રા નહીં પરંતુ એક જીવંત ધાર્મિક યાત્રા બની હતી, જેમાં મોચી દરવાજા, આંબેડકર ચોક, બિરસા મુંડા સર્કલ, કોળીવાડા, મીઠા ચોક, મસ્જિદ બજાર, રાજેશ ચોક, ભરત ટાવર, સરદાર ચોક, મુવાડા રામજી મંદિર અને ઝાલાવસૈયા ચોક જેવા વિસ્તારોમાં ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। યાત્રા જ્યાંથી પસાર થતી ત્યાં માર્ગો તીર્થ સમાન પવિત્ર બની જતા અને અનેક સ્થળોએ ભાવિક ભક્તો દ્વારા ફૂલ વર્ષા કરી ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભક્તોનો ભજનના તાલે નાચતા ઝૂમતા અને ભગવાનના સ્મરણમાં લીન થઈ જતા દ્રશ્યો ભક્તિ અને આનંદનો અનોખો સંગમ સર્જાતા હતા। યાત્રા દરમિયાન સેવાભાવી લોકો દ્વારા માર્ગોમાં પાણી, છાશ અને ઠંડા પીણાના ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સેવા જ પરમો ધર્મની ભાવનાને સાકાર કરતી હતી। આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર તથા ક્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સાથે જ MGVCL સ્ટાફ દ્વારા વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સતર્ક કામગીરી કરવામાં આવી હતી। એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ પણ તત્પર રહી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહ્યો હતો। સરકારી અધિકારીઓ, પોલીસ વિભાગ, TRB, હોમગાર્ડ તથા GRDના જવાનો દ્વારા યાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। DYSP DR પટેલના માર્ગદર્શન હેઠળ PI રવિ ગામી તથા પોલીસ સ્ટાફ દ્વારા દિવસભર નગરમાં પેટ્રોલિંગ કરી શાંતિ અને સુરક્ષા જાળવવામાં આવી હતી। અંતે આ ભવ્ય રામ યાત્રા સભે આશ્રમ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી, જ્યાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આશ્રમને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। અંદાજે 5000થી વધુ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત કરી હતી। આ ભવ્ય રામ યાત્રાએ જાલોદ નગરમાં ભક્તિ, એકતા તથા સનાતન સંસ્કૃતિનો જીવંત ઉત્સવ સર્જ્યો હતો, જ્યાં દરેક હૃદયમાં શ્રી રામ પ્રત્યેની અખંડ શ્રદ્ધા પ્રગટ થઈ અને સમગ્ર નગર સાચા અર્થમાં રામમય બની ગયું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।